ચાલો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આગળ આપણે એક વિડીયો જોયો. એમની અંદર આપણે આજે આગળ વધીએ છીએ. બીજો પોઈન્ટ, દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલ્યું કેટલું? 1939થી 1945. યુદ્ધ માટેના પરિબળો. પહેલાં આપણે એક વસ્તુ સ્પષ્ટ કરી લેવાની. યુદ્ધ, મારામારી, લડાઈ, ઝઘડો, આવા બધા આપણે શબ્દો વાપરીએ છીએ. હવે વિશ્વયુદ્ધ છે એ આ 5 વર્ષ ચાલ્યું કે 6 વર્ષ ચાલ્યું, તો આપણે એમ નહીં સમજવાનું કે દરરોજે દરરોજ સતત લડતા હોય. યુદ્ધ છે એ બહુ લાંબી પ્રક્રિયા ચાલતી હોય. એકબીજાને થાય એટલું નુકસાનનું એનું કરતા હોય છે. તો નૂતન વિશ્વયુદ્ધના પ્રાણા તરફ આપણે જે આગળ વધીએ છીએ એમાં વિશ્વયુદ્ધ બીજું. યાદ રાખવાનું, હંમેશા એક ઝઘડો બીજા ઝઘડા માટે અગાઉથી જ કારણ એમાં હોય છે. પહેલાં બોલાચાલી થાય, પછી વાદ વિવાદ થાય, પછી અસંતોષ થાય, પછી એમ કરતાં કરતાં ઝઘડાનું મોટું સ્વરૂપ લે છે. તો બીજા વિશ્વયુદ્ધ માટેના કયા પરિબળો જવાબદાર છે? તો કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલી વર્સેલ્સની સંધિમાં જે બીજા વિશ્વયુદ્ધ માટેના બીજ વવાઈ ગયા હતા એવું લોકો કહે છે. કારણ કે સંધિ મતલબ સમાધાન, બે વચ્ચે જે કર્યું હતું એના દુષ્પરિણામ જ એટલા હતા કે જેને કારણે બીજું વિશ્વયુદ્ધ થઈ શકે એવું એમાં જોવા મળતું હતું. પેરિસની શાંતિ પ્રક્રિયાએ અનેક રાષ્ટ્રોને અસંતુષ્ટ કર્યા હતા. બીજા વિશ્વયુદ્ધ માટેનું સૌથી મહત્વનું પરિબળ હોય તો અસંતુષ્ટ અથવા અસંતોષ હતો. અને એ અસંતોષ ધીરે 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 મોટું સ્વરૂપ લઈ લીધું અને યુદ્ધમાં પરિણમ્યું. ત્યારબાદ બનેલી ઘટનાઓ દ્વિતીય વિશ્વ તરફ દોરી ગઈ. પછી જે કંઈ ઘટનાઓ બની એ ધીરે ધીરે કરતાં કરતાં દુનિયાને બીજા વિશ્વ તરફ લઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે દ્વિતીય વિશ્વ માટેના જવાબદાર પરિબળોનો ટૂંકમાં અભ્યાસ કરીએ. કયા કયા પરિબળો છે? તો પેલું, ઉગ્ર રાષ્ટ્રવાદ. ઉગ્ર એટલે આક્રમક, જબરજસ્ત. રાષ્ટ્રવાદ એટલે શું? તો કે મને મારા દેશ પ્રત્યે તન મન ધનથી પ્રેમ હોવો. એ દરેક નાગરિકનો પ્રથમ ધર્મ બને છે કે પોતાના દેશને બેહદ અનહદ ચાહવો, પ્રેમ કરવો. પણ જ્યારે અતિરેક થાય તો એ નુકસાનકારક હોય છે. તો ઉગ્ર રાષ્ટ્રવાદ પહેલું કારણ બીજા વિશ્વયુદ્ધ માટેનું. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મની કે જાપાન કે ઇટાલી આવા બધા જે દેશો હતા એની અંદર ઉગ્ર રાષ્ટ્રવાદ ઉભ્યો. પોતાના દેશની જ વાતો થઈ. એમાં વર્સેલ્સની સંધિ થઈ. પછી જર્મન તેની પ્રજાને ક્યારેય ભૂલી ન શકીએ એવું એને એમાં અંદરથી અન્યાય થયો. પરિણામ એમાંથી જર્મનીમાં નાઝીવાદ વિચારસરણી ને લીધે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસતી હોય તે પ્રદેશ જર્મનીનો મળવો જોઈએ તેમ કંઈ ઓસ્ટ્રિયા, ચેકોસ્લોવાકિયા અને કેટલાક પ્રદેશો હિટલરે હડપ કરી લીધા. આ જો એક પછી એક કારણો ક્યાં છે એમાં? તો પેલો ઉગ્ર રાષ્ટ્રવાદ હતો. પછી કે જર્મન, જ્યાં જ્યાં જર્મન લોકો વસે એ અમારો જ પ્રદેશ, એ અમારી જ ભૂમિ. અને એમ કરતાં કરતાં ધીરે ધીરે પડોશી દેશો ઉપર પોતાનું રાજ્ય વધારવા માંડ્યા. અને તેની પ્રજા ભૂલી શકી ન હતી. અને ઇટાલી દેશની અંદર મુસોલિની ફાસિસ્ટ પક્ષની નેતૃત્વ સાથે ઉગ્ર રાષ્ટ્રવાદની શરૂ કરી. સામ્રાજ્યવાદી એટલે સમજી લો આ વિસ્તાર. આ તમે જરાક એની અંદર આપણે એક સમજી. સામ્રાજ્યવાદ એટલે શું? તો કે પોતાની જમીન અને સીમાઓનો વધારો કરવો, પોતા દેશમાં ભેળવતું જવું, એટલે એને સામ્રાજ્યવાદી કહે છે. પછીનો મુદ્દો આપણે બીજો જોઈએ, જૂથબંધી. યુદ્ધોની અંદર એકલો માણસ એક લડે નહીં. પહેલાં બે હોય, એક સામે, પછી એને સહકાર આપનાર બીજો, બેની સામે બીજો, ત્રીજો, ચોથો, એમ કરતાં કરતાં બે વિભાગ દુનિયા થઈ જાય. તો જૂથબંધી છે, એક જૂથ ને બે જૂથ, એક ટીમ ને બે ટીમ, ને આવા નામ આપણે આપી શકીએ. તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હતો. અને બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા તેમજ ચેકોસ્લોવાકિયા સાથે મૈત્રી કરાર કર્યો હતો, મિત્રતા કેળવી હતી. તો દુનિયામાં આમ નાના મોટા 4 જૂથો હતા. જૂથ નંબર 1 ઇટાલી, ચેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીક, તુર્કી અને ઓસ્ટ્રિયા
એની સાથે કરાર મિત્રતા કરી. પછી બીજું રશિયા, જર્મન, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે એ બધે ભેગા થઈને કરાર કરવો, સમજૂતી કરવી. ત્યાર પછી ત્રીજો પક્ષ ઇટાલી, જર્મની, જાપાન, સહયોગી, રોમ, બર્લિન, ટોક્યો આપણે આગળ શીખી ગયા એવી એક ધરી, એટલે એનું એક ગ્રુપ બન્યું. પછી ઇંગ્લેન્ડ, ફ્રાન્સ લોકશાહી મૂલ્યોવાળું બીજું જૂથ રચ્યું. જર્મની રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી, આવી અંદરો સમજૂતીઓ કરી અને એકબીજાના દુશ્મનો સામે આવવા લાગ્યા. ત્રીજો છે લશ્કરવાદ. હવે યુદ્ધ છે એ લશ્કર ઉપર હોય. પોતાનું સૈન્યનું કદ, સૈન્ય સંખ્યા, હથિયારો, સહારક હથિયારો, ટેન્કો, લડાઉ વિમાનો, સબમરીન, એ આજે હતું ને પહેલાં હતું. અને એક એવું માન્ય છે કે જે દેશ પાસે વિશાળ લશ્કર અને સૈન્ય સામગ્રી હોય એનો દુનિયામાં પ્રભાવ પડે, એનાથી. એટલે યુદ્ધ છે એમને તો લડાતું નથી. એટલે ધીરે ધીરે યુદ્ધનું વિચાર મગજમાં આવવાથી લશ્કરવાદ અસ્તિત્વમાં આવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રો શસ્ત્રકરણની હરીફાઈ કરી રહ્યા હતા. વાત થઈ વિશ્વ શાંતિની, એનાથી ઉલટું થઈ ગયું. દરેક પોતપોતાના દેશમાં લશ્કરના સૈન્યની સંખ્યા વધારી ને એમાં આધુનિક શસ્ત્રો લાવ્યા અને તાલીમ આપી ને એમાં કરતાં આગળ વધ્યા. રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું. એકબીજા મીડિયા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા હતા. આમ એકબીજાને ચડ્યા હતા. ઓલો કે ઓને મિસાઇલનું કર્યું હતું, ઓનાથી ઓને વધ્યો. આપણે જેમ પાકિસ્તાન ને ભારત, આપણે કંઈક લશ્કરમાં કે આપણે નવી મિસાઇલ શોધીએ, નવી ટેકનોલોજી એવી, તો એ કેમ બીજા દેશમાંથી શોધે? એમ એક દેશ બીજા દેશથી ચડ્યા હતા. શક્તિશાળી મજબૂત શસ્ત્રો બનાવવાની હરીફાઈ થઈ. એમાં રશિયા, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રો તો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી. રાષ્ટ્રોએ નૌકાદળ, હવાઈ દળ ને ભૂમિ દળમાં વધારો કર્યો. અને પૂર્વમાં જાપાન લશ્કરી તાકાત વધારી. આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાની શસ્ત્ર સજ્જતા વધારો કરતા દીતોય વિશ્વ નગરા વાગવા લાગ્યા હતા. એક દેશ પોતાની રીતે સક્ષમ બને, પછી પડોશી દેશ બને, બધાએ પોતપોતાની રીતે સમય પ્રમાણે ચાલવું પડે. નહીંતર દેશને ટકાવવો હોય તો હથિયાર, શસ્ત્રો, સૈન્ય, સાધન હોવું જોઈએ. તો જ તમે દુનિયામાં તમારે શક્તિશાળી કોઈ પણ તમારા દેશ સમૂહ એમને કબજો મેળવી લેવો કે હાલતા ચાલતા તમારા દેશને ધાક ધમકીઓ ના મળે. ત્યાર પછીનું ચોથું કારણ વિશ્વયુદ્ધ માટેનું, તો કે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. યુદ્ધ માટેનું સૌથી શું, તો કે જો એક શાંતિ માટેની એક દુનિયાની પ્રથમ સંસ્થા બની હતી, એ નિષ્ફળ ગઈ, નકર નવું યુદ્ધ થાત. અને પહેલું વિશ્વયુદ્ધ થયું એટલે બીજું થયું. તો તમને પ્રશ્ન એમ થાય તો બીજું થયું તો ત્રીજું કાં ન થાય? ત્રીજું યુદ્ધ ગમે ત્યારે થઈ શકે એવી પરિસ્થિતિ તો આજે વિશ્વમાં છે જ બાળકો, પણ નથી થતી. એની પાછળનું કારણ છે દુનિયાની એક બધા દેશોથી બનેલી એક જબરજસ્ત સંસ્થા, સંયુક્ત રાષ્ટ્ર સંઘ. એવી પાવરફુલ સંસ્થા છે એટલે વાંધો નથી. જેથી એ નબળી બની ગઈ, ધીમે ધીમે એ કમજોર થાય, ત્યારે સમજી લેવાનું કે દુનિયા ફરી પાછો ત્રીજા વિશ્વયુદ્ધમાં ધકેલાઈ જશે. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી નહોતી. બધા ઉપર સર્વોપરી લખ્યું છે. સર્વભૌમ એટલે આ બધી જમીન ઉપર. એવી સંસ્થા પાવરફુલ નહોતી કે આખી દુનિયાના દરેક દેશો ઉપર એ પોતાની શક્તિ બતાવી શકે. તેની પાસે પોતાના આદર્શોનું પાલન કરવા માટે પોતાનું લશ્કર નહોતું. સભ્ય રાષ્ટ્રો ઓછા હતા. પોતાનો ઝઘડો લાવવા કે તેના ચુકાદા માન્ય રાખવા બંધાયેલા નહોતા. કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા હતા. શરૂઆતમાં રશિયા અને જર્મની રાષ્ટ્રસંઘ સાથે પણ છેડો પાડેલો હતો. એટલે આપણે એની પરથી એમ કહી શકીએ બાળકો કે ભાઈ ત્યાર પછી કેટલાક જાપાન તેની બહાર નીકળી ગયા હતા. ઇટાલી, આર્મેનિયા જૂટવી લીધું હતું. જો અમુક દેશો કેવી રીતે શરૂઆત થઈ ગઈ, એમાં નાના નાના ઝઘડા ચાલુ જ થઈ ગયા. નબળો દેશ બાજુમાં હોય, સબળો દેશ જેની લાઠી એની ભેંસ. ઓલો દેશ બાજુમાં નબળી સરકાર,
ગરીબ રાષ્ટ્રને કમજોર સમજી અને પોતાની શક્તિથી દબી અને ગુલામ બનાવવા માંડ્યા. થોડાક ઉદાહરણો છે. જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું. જર્મનીએ ચેકોસ્લોવાકિયા કેટલાક પ્રદેશો હડપ કરી લીધા, છતાંય રાષ્ટ્રસંઘ તેને અટકાવી શક્યું નહીં. એને કારણે આ બધાની હિંમત વધતી ગઈ. જુદા જુદા રાષ્ટ્રોની સત્તા લાલસા અથવા સત્તા ભક્તિ રાષ્ટ્રસંઘમાં બળવાન બની. રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો નહીં. રાષ્ટ્રસંઘની સૌથી મોટી નિષ્ફળતા હતી. રાષ્ટ્રસંઘ આ બધાને કંઈ કરી ન શક્યું તો એ કામની શું સંસ્થા. ત્યાર પછી પાંચમું કારણ છે, બીજા વિશ્વયુદ્ધ થવા માટેનું પાંચમું કારણ વર્સેલ્સની સંધિ. મુખ્ય આ પેલું વિશ્વયુદ્ધ પૂરું થયું, પેરિસમાં એક શાંતિ પ્રક્રિયા થઈ, વર્સેલ્સની સંધિ કરવામાં આવી, તેમાં જર્મની જવાબદાર ગણવામાં આવ્યું. પેલું વિશ્વયુદ્ધમાં જર્મનીનો વાક હતો એવું એની પર ઠસાવી દીધું. એની પર યુદ્ધ દંડ પેટે 6.5 અબજ પાઉન્ડ મોટી રકમ આપવી પડી. તેના રૂહ પ્રાંત જેવો પ્રદેશ પાછળથી પડાવી લેવામાં આવ્યો. જે દેશની આવકવાળો સમૃદ્ધ પ્રદેશ હોય એને આવક આ લોકો લઈ લે. જર્મની રોહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. આમ અપમાનજનક અનેક અન્યાયો સંધિ જર્મની પર ઠોકી બેસાડો. શબ્દ વાપરો છે, ઠોકી બેસાડવું એટલે જબરજસ્તી કરવું. જબરજસ્તી કરી નાખ્યું. જર્મની સન્મુખતાર એડોલ્ફ હિટલર વર્સેલ સંધિનું કાગળનું ચિત્રું સમજ્યા અને ફરી ફગાવી દીધું, દેવાની હાકલ કરી. તેથી જર્મન પ્રજા યુદ્ધ પ્રોત્સાહન બીજી બાજુ પણ એમને આપવાની શરૂઆત કરવી પડી. ત્યાર પછી છે આપણે આમ જોઈએ તો એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વકાંક્ષા. હિટલર છે એ ધીમે ધીમે એટલો બધો આમ સ્ટ્રોંગ, આક્રમક, જિદ્દી હકુમત વધારવાની શરૂઆત કરી બાળકો. હિટલર બીજા વિશ્વયુદ્ધની અંદર પાયામાં હતો ને ઉગ્ર રાષ્ટ્રવાદી, અને બીજું વિશ્વયુદ્ધ હિટલર ન હોત તો કદાચ ન થાત એવું ઇતિહાસકારો કહે છે બાળકો. હિટલર ના હોત તો કદાચ ન પણ થાત. શું કામ એને? તો કે એની સૈનિકવાદી માનસ ધરાવતો હતો. તે પણ કોઈ પણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. હિટલર સામ્રાજ્યવાદનો સૌથી પહેલો શિકાર ઓસ્ટ્રિયા બન્યો, પોતાની બાજુમાં પડોશ નાનો દેશ. હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો હતો 12 માર્ચ 1938માં. એક પછી એક જુઓ. પ્યુનિક સંમેલન પછી બીજા દિવસે ચેકોસ્લોવાકિયા પર કબજો કર્યો હતો. 1 ઓક્ટોબર એની અંદર આપણે જોઈ શકીએ છીએ છો બાળકો, જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ, તાત્કાલિક પરિબળો. શું શું થયું યુદ્ધની અંદર? તો કે જર્મનીમાં સહેજ વ્યવસ્થિત કરી લો બાળકો એટલે તમને ખબર પડે. ઉપરોક્ત તમામ પરિબળો ઉપર આપણે ભણ્યા પ્રમાણે, એટલે આ બધી પરિસ્થિતિ ઊભી થઈ એટલે વિશ્વને દારૂગોળોના મોટા ઢગલા પર જાણે બેસાડી દીધું ન હોય એવી રીતે આપણે બધા ટેટાની હેર મૂકી દીધી હોય, અપ ટુ ડેટ સૂતરીઓ બહુ મૂકી બધું ગોઠવાઈ ગયું હોય ને હવે આપણે ખાલી દિવાળી હળગાવીને મૂકીને કેટલી વાર લાગે. બસ આવું જ દુનિયામાં થયું. એક નાનકડી ચિનગારી એટલે એક દિવાસળી વિશ્વને ભયાનક વિસ્ફોટ એટલે ધડાકા કરી શકે તેમ હતી. આ ચિનગારી ચાંપવાનું કામ જર્મનીએ શાંત નનકડો બાજુમાં આવેલો પોલેન્ડ દેશ ઉપર આક્રમણ કર્યું. કઈ તારીખે? તો 1 સપ્ટેમ્બર 1939ની વહેલી સવાર. તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. બ્રિટન અને ફ્રાન્સ જર્મનીની આ યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવા ચેતવણી આપી, પણ જર્મનીએ તેની ઉપેક્ષા કરી. કીએ ભાઈ યુદ્ધ બંધ કર, આ શાંતિ રાખો, પણ એ માન્યા જ નહીં. બ્રિટન એટલે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ યુદ્ધમાં ઝંપલાવ્યું. પરિણામે સમગ્ર વિશ્વ દ્વિતીય
મહાયુદ્ધમાં જ્વાળામાં ફેલાઈ ગયો. સમજાયું પણ ના સમજ્યું. ત્યાર પછીનો મુદ્દો છે દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા. રૂપરેખા એટલે શું શું ઘટના બને. હવે યુદ્ધની કોઈ હોય, આપણે જેમ ફિલ્મમાં જોતા હોય તો કેમ નુકસાનીઓ, આથી આ બોમ્બ પડે, ગોળીબાર થાય, બોમ્બ બ્લાસ્ટ થાય, તો કંઈ એની કોઈ સારી વસ્તુ ના હોય. દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતાં જ ફરી વિશ્વમાં બે જૂથોમાં વહેંચાઈ ગયા. એક તરફ ઇંગ્લેન્ડ, બીજી તરફ ફ્રાન્સ. બે આગેવાની લીધી. મિત્ર રાષ્ટ્રોનું જૂથ હતું, બીજી બાજુ જર્મન, ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. દુનિયા બે જૂથમાં વિભાજન થઈ ગઈ. યુદ્ધખોર માનસ ધરાવતા બીજા કેટલાક પરિબળો તેમાં પ્રવેશ્યા. યુદ્ધખોર માનસ, લડવું, ઝઘડવું, યુદ્ધ કરવું એવો વિચારવાળું માનસ સ્વભાવ. જાપાને હવાઈ ટાપુઓમાં પર્લ હાર્બર ખાતે આવેલા અમેરિકાના નૌકાદળ પર આક્રમણ કર્યું. જો આ જાપાનની મોટા મોટી ભૂલ. અમેરિકા છે શાંતિથી બેઠેલો સમૃદ્ધ દેશ હતો. પર્લ હાર્બર એનું છે ને નૌકા કાફલો હતો, બંદર. જાપાનને શું કબૂધી હોય છે ને બાળકો, કે એને પોતાના પ્લેન ઉડતા કરી અને એના નૌકાદળ ઉપર હુમલો કર્યો. પર્લ હાર્બર નામની એક પિક્ચરે બનાવી હતી હોલિવૂડે. આ શાંતિથી બેઠેલો સિંહને જેમ તમે છંછેડો ને પછી કેમ આતંક મચાવે, એવી જ ઘટના થઈ. અમેરિકાના નૌકાદળ ઉપર આક્રમણ કર્યું ને પરિણામે તટસ્થ નીતિ છોડી દીધી. અમેરિકા છે ને બે બાજુ કાંઈ બોલતું જ નહોતું, તટસ્થ હતું, કોઈની સાથે કાંઈ નહીં. અમેરિકામાં વળતો હુમલો કર્યો ને તે મિત્ર રાષ્ટ્ર પક્ષ જોડાયું. મિત્ર રાષ્ટ્રની તાકાતમાં વધારો થયો અને વિશ્વમાં ધમાસાણ ચાલુ થયું. તેમાં જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી એમ બે નગરો પર અણુબોમ્બ ફેંકતા જાપાનના 1,24,000થી વધુ નાગરિકો ભોગ લેવાયો. આ દુનિયામાં પ્રથમ એક જ દિવસમાં. જો બાજુમાં તમને ફોટો આપ્યો છે, હિરોશીમા પર અણુબોમ્બનો પ્રહાર, ખાલી ધુવાણાનો ગોટો અને આ બધું અગ્નિના પ્રજ્વલિત નીકળેલ જોવા મળે છે. આ વસ્તુ ખાલી એટલી બની હતી, કલ્પના કરો મેરી. અને એના હજી તો શરૂઆતનો નાનો એવો અણુબોમ્બ હાઇડ્રોજન પ્રકારનો હતો. અત્યારની તો વાત જ કરોમાં, અત્યારે તો પૃથ્વી જ વિલાય થઈ જાય. પહેલું એને ક્યારે કર્યું હતું કે 11 ઓગસ્ટ 1945 અને દ્વિતીય મહાયુદ્ધનો અંત આવી ગયો. એક જ એવો થયો ને બાળકો કે દુનિયાની અંદર એ બધાય જોતા રહ્યા. હવે આપણે દ્વિતીય વિશ્વના પરિબળોની શું પરિણામો આવ્યા એ પછી આપણે આગળ અભ્યાસ કરશું આવતીકાલે. ધન્યવાદ.